વિભાગના ઝટકો દ્વારા લેવાયેલા રિપોર્ટ ટેસ્ટમાં ઉમેદવારો સાથે અન્યાય કરવામાં આવ્યો હતો। આ મામલે વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। જો કે આંદોલન શરૂ થતાં ઝટકોએ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા અને ત્યારબાદ 5600થી વધુ ઉમેદવારો પુનઃ પરીક્ષા આપવા માટેનો નિર્ણય લીધો છે। તો વિદ્યાર્થીઓના આંદોલનના કારણે ફેરવિચારણા કરવા માટે ઝટકો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। જેટકો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીમાં જે પોલ ટેસ્ટમાં જે વિવાદ નીકળ્યો હતો એ વિવાદમાં વિદ્યાર્થીઓ દ્વારા ધરણા પ્રદર્શન આંદોલન કરવામાં આવેલા હતા અને આ ધરણા પ્રદર્શન આંદોલનના માધ્યમથી જ્યારે વિદ્યાર્થીઓનો અવાજ જે છે એમડી સુધી પહોંચ્યો, એટલે કે જેટકોના એમડી સુધી પહોંચ્યો, ત્યારે એમડીએ સંજ્ઞાન લઈ અને આમાં જે પણ ક્ષતિઓ હતી એ ક્ષતિઓ દૂર કરવાની બાંહેધરી આપી હતી। આજે એમાં જોવા જઈએ તો જે લોકોના કહી શકાય પોલ ટેસ્ટમાં જે આ ક્ષતિ હતી એ પોલ ટેસ્ટ અત્યારે રિપોર્ટ ટેસ્ટ થઈ રહ્યો છે। 28 અને 29 તારીખે એની પરીક્ષા લેવામાં આવી રહી છે અને જે ઉમેદવારો ભૂતકાળમાં પરીક્ષામાં નપાસ થયા હતા એ લોકોને પણ આમાં તક આપવામાં આવી રહી છે। ત્યારબાદ એ વિદ્યાર્થીઓ જે પોતાની વયમર્યાદા ટપાવી ચૂક્યા હતા એ વિદ્યાર્થીઓને પણ આમાં એટલે કે ઉમેદવારીની તક આપવામાં આવી રહી છે।